સુખ ખાતર બનાવવામાં આવેલી આ દુનિયાનો વ્યામો. રમીની 82. સુખ કે વૃક્ષ એક જગત ઉપાયા, સમૂજી ન પરલી વિષય કછું માયા. છો છત્રી પત્રી યુગચારી, ફલ દોઈ પાપ પુણ્ય અધિકારી. સ્વાદ અનંત કછું વર્ણન ન જાય, કરી ચરિત્ર શો તાહી સમાય. જો નટવર સાજ સાજિયા, જો ખેલે સો દેખે બાજિયા. મોહ બાપુરા યોક્તિ ન દેખા, શિવ શક્તિ વિરંચી નહીં પેખા. સાખી. પડદે પડદે ચલી ગઈ, સમૂજી પરી નહીં બાની. જો જાને સો બાંચી હે, નહીં તો હોત સકલ કી હાની. આનો ભાવાર્થ કે માણસે તેની માન્યતાની દુનિયા બનાવીને પોતાના માટે સુખનું એક વૃક્ષ ઊભું કરે છે, પરંતુ તેને એ સમજ નથી પડતી કે આ વિષય વાસનાઓમાં ફસાવો એ જ માયાનું બંધન છે. એ વિષય વાસનામાં ફસાઈ પહેલાંના જમાનામાં મોટા મોટા રાજા મહારાજાઓ તથા વિદ્વાનો પણ પાપ અને પુણ્ય કરી તેના પરિણામે દુઃખ તથા સુખો ભોગવવાના પાત્ર બનતા રહ્યા. પછી આપણા જેવા સાધારણ લોકોની તો શું વાત કરવી, તો દશા સી હોય આપણી. માણસનું મૂઢ મન વિષયોમાં અનંત સુખ માને છે અને તેને તે અવર્ણનીય સમજે છે, એટલે તે ખરું ખોટું આચરણ કરીને તે જ વિષયોમાં હંમેશા લીન રહે છે. જેઓ ભવાયાની જેમ નકલી શૃંગાર સજીને વિષયોની રમત રમે છે અને તેમાં જ તેની હોશિયારી માને છે, એટલે કે એમાં જ પોતાની વિશેષતા માને છે. તેઓ બિચારા માયામાં વિમોહિત છે. તેઓ યોગ્ય વિચાર ન કરી શકતા, ફક્ત દેવી દેવતાઓની ઉપાસનામાં જ કલ્યાણ સમજે છે. તે એ નથી સમજી શક્યા કે શિવ શક્તિ, બ્રહ્મા વગેરે પણ માયામાં વિમોહિત થઈને પતિત થઈ ગયા છે. મોહના આવરણમાં માણસના દુરાચરણ ચાલે છે. વિષયાશક્તિ વશ તેને તેના સ્વભાવની પરખ થતી નથી. જે પોતાના અજ્ઞાનને સમજી લે છે કે તેઓ ભવબંધનોથી બચી જાય છે, નહીં તો બધા તેમના કલ્યાણની હાનિ તો કરી જ રહ્યા છે. વ્યાખ્યા. સદગુરુએ પાછલી 81મી રમીનીમાં જણાવ્યું છે કે કેવી રીતે મોટા મોટા દેવી દેવતાઓ પણ આ વિષયોને વશ થઈ પોતાનું પતન કરે છે. તેઓ આપણને આ સંદર્ભમાં ફરી સાવચેત કરે છે. તેઓ કહે છે, સુખ કે વૃક્ષ એક જગત ઉપાયા. માણસ સુખ ખાતર તેની એક આ દુનિયા બનાવે છે, પરંતુ તે એ નથી સમજી શકતો કે આ વિષયક દુનિયા તેના માટે માયા તથા છળ કપટનું કારણ બની જાય છે અને તે જીવનભર તેમાં જ છેતરાતો રહે છે. માણસ જન્મે છે, પહેલાં તો તે નિર્દોષ બાળક રહે છે ને, રમે, ખાય તથા ભણે ગણે. જ્યારે જુવાન થાય છે ત્યારે તે સ્વજનોની સહયોગથી એક નવી દુનિયાની રચના કરવાનું શરૂ કામ કરે છે. આ દુનિયાનું મૂળ પુરુષ માટે પત્ની તથા સ્ત્રી માટે પતિ હોય છે. તેની જ સાથે શાળા, સસરા, સાડી, શાળાએલી વગેરે હોય છે. પછી
આ વૃક્ષ વધવાનું શરૂ થાય છે અને બાળકો દોદોજીહિત પુત્ર દીકરી જમાય અને ખબર નહીં ક્યાં સુધી જાય છે. ઘર, ધન, જમીન, પદ, અધિકાર કેટલાક જીવન માટે જરૂરી તથા કેટલાક તો બિનજરૂરી પ્રાણી પદાર્થ વધતા જ જાય છે. એ બધાએ તેમની મમતા તથા વેરના વિકાર બનાવે છે. એક સિક્કાની બે બાજુએ છે. કામ, ક્રોધ, લોભ, મોહ, તૃષ્ણા વગેરે આ સુખ વૃક્ષમાં ફળ ફૂલ આવે છે. જીવનનું જીવ સિવાય કાંઈ પણ પોતાનું નથી, પરંતુ એ જીવ પોતાના સ્વરૂપને ભૂલી પોતાનાથી અલગ શરીર તથા શરીર સંબંધી પ્રાણી પદાર્થોમાં અહંતા મમતાની ઝાડ બનાવે છે. જીવ જ્યાં સુધી અહંતા મમતા તથા રાગ દ્વેષ બનાવે છે ત્યાં સુધી તેને પોતાની દુનિયા હોય છે. આ દુનિયા તે તેના સુખ ખાતર બનાવે છે અને ભૌતિક સુખ તે સુખ માની લે છે, પરંતુ આ દુનિયા તેને હંમેશા છેતરે છે. ભૌતિક સુખમાં સુખ નથી, એ ક્ષણિક છે. આપણા માનેલા પ્રાણી પદાર્થ આપણને છેતરે છે, અથવા તો કહેવું જોઈએ કે આપણે વિજાતીત તથા ક્ષણભંગુર પ્રાણી પદાર્થમાં અહંતા મમતા તથા રાગ દેશની માન્યતા બનાવીએ અને પોતાને આપણે છેતરીએ છીએ. સમસ્ત સંસારનો સૌનો એક જ છે, પરંતુ વ્યસ્ત સંસાર સૌનો અલગ અલગ છે. ચંદ્ર, સૂર્ય, પૃથ્વી, હવા વગેરે તો સૌના છે ને, પરંતુ દરેક માણસની પોતપોતાની દુનિયા જુદી હોય છે. તેને પોતાની બનાવેલી દુનિયા જ તેને બાંધે છે. માણસનું મરવું એ સંસારની એક સામાન્ય ઘટના છે, પરંતુ જો કોઈ આપણો માનેલો માણસ મરે છે ને તો આપણે વ્યાકુળ વ્યાકુળ થઈ જઈએ છીએ. સૌના મકાન તૂટે છે અને પડે છે, પણ એ આપણને સામાન્ય બાબત લાગે છે. પરંતુ જ્યારે આપણું માનેલું મકાન તૂટે છે ને તો આપણને પીડા થાય છે કે જેમ આપણો માનેલો માણસ, આપણો અંગત વ્યક્તિ, ઘરનો સભ્ય મરે છે ત્યારે આપને ઘણું દુઃખ થાય છે અને પીડા પણ થાય છે. જેમ કરોડિયો પોતાની બનાવેલી ઝાડમાં ફસાઈ જાય, તે માણસ પોતાની બનાવેલી માન્યતાઓની ઝાડમાં ફસાઈ જાય છે. કોઈ એક યુવાન અને કોઈ એક યુવતી રોજ સામ સામા એકબીજાને ટગોક મગોક જુએ છે, પરંતુ તેમને કાંઈ લાગતું વળગતું નથી. સ્ટાર્ટિંગ છે. આ લાગતું વળગતું ન હોવાને કારણે એકબીજાના લાભ કે નુકસાનમાં તેઓને કોઈ હર્ષ કે શોખ નથી થતો. પરંતુ જો તે બંને તેઓ એકબીજા સાથે ધીમે ધીમે પ્રેમી અને પ્રેમિકા કે પતિ પત્નીથી માન્યતાથી જોડાઈ જાય તો ત્યાર પછી તો તેઓ એકબીજા માટે સુખી અને દુઃખી થવા માંડે છે. કારણ કે બંને પ્રેમી પ્રેમિકામાંથી પત્ની પત્ની બની ગયા, સંબંધ નજીકનો થઈ ગયો, એટલે એમને સુખ અને દુઃખ થવા માંડે છે. સુખ કે વૃક્ષ એક જગત ઉપાયા,
માણસ જે માન્યતાની દુનિયા બનાવે છે તે તેને સુખનું વૃક્ષ સમજે છે. પરંતુ સમૂજી નર પરલી વિષય કછું માયા, તેને એ સમજાતું નથી કે આ બધા ઇન્દ્રિયોના દસ્યમાન વિષય છે. એમાં ઈચ્છા, તૃષ્ણા, કામ, ક્રોધ, લોભ, મોહ વધીને તે આપણા દુઃખના કારણ બનશે. એટલે સદગુરુ કબીર સાહેબ કહે છે કે આ જ માયા છે ભાઈ, બીજી માયા ક્યાં છે? તમે આ જ માયા છે સમજી લ્યો ને. મનની રાગ દેશ જનિત માન્યતા જ માયા છે. આ જ આપણને છેતરે છે. સંસારના લોકો વિષયોમાં સુખ માનીને જ ભ્રમમાં પડે છે. આ સંસારમાં જે કંઈ આપણે ભૌતિક દેખાય છે તેને આપણે સુખ માનીએ છીએ કે આમાં મને સુખ મળશે. અગાઉ ઘણું કહેવામાં આવ્યું છે. ગાડી, બંગલા, ફેશનો, બહાર ફરવા જાઓ, આમાં ક્ષણિક સુખ મળે છે. છતાંય મનુષ્યને એમાં દુઃખ મળે છે. એમાં એમનો કલ્યાણ કે ઉદ્ધાર નથી. આ એની ભ્રમ છે અને જીવનભર તેમાં છેતરાતો રહે છે. આ માયા મોહનો જેટલો વધારો થતો જાય છે એટલા જ જીવનમાં છળ, કપટ, ભ્રમ, વિશ્વાસઘાત, હિંસા, હત્યા તથા બધા જ પ્રકારના દુરાચાર વધે છે. મનુષ્યને આનાથી સુખ પ્રાપ્ત કરવું છે, પણ હકીકતમાં આનાથી સુખ ન મળે. છો છત્રી પત્રી યુગચારી, અહીં છો છત્રીનો સ્થૂળ અર્થ નહુષ માંધાતા, સુહત, પૃથુ, શિવ તથા મરુત એક ક્ષત્રિય ચક્રવર્તી સમ્રાટો છે. સમસ્ત રાજા મહારાજો તરફથી પુત્રીનો ઈશારો વિદ્વાનો માટે. યુગાચારીનો અર્થ કાલ્પનિક 4 યુગ નથી, પરંતુ પૂર્વના બધા સમય માટે આમાં વ્યંજના છે. એટલે કે પુરાણકાળથી તથા આવેલા મોટા મોટા ઐશ્વર્ય સંપન્ન ક્ષત્રિય રજવાડા તથા પોથી પુરાણ વેદશાસ્ત્રો વિદ્વાનો પણ આ માયામાં સપડાઈ અનેક પાપ પુણ્ય ક્રમ કરતા રહ્યા અને તેના પરિણામે તેઓ સુખ દુઃખના ભાગીદાર થતા રહ્યા. ફૂલદુઈ પાપ પુણ્ય અધિકારી, કુતેન નહીં ભેવદાયો ન ધનને ન વિધાયા. માણસ ધન, દોલત, પદ, પ્રતિષ્ઠા તથા વિદ્યાર્થી મોટો એટલે કે આર્ય નથી બનતો, પણ પવિત્ર આચરણથી મોટો બને છે. તમારી પાસે ગમે તેટલી ધન, દોલત, પદ, પ્રતિષ્ઠા, ખુરશી હોય, છતાં સાચું આચરણ, સાચું જ્ઞાન ન હોય તો તમે નાના છો, કોઈ મોટા નથી. તો જાગો, જાગો, ત્યાંથી સવાર સમજી કલ્યાણના પથ, સારા જ્ઞાનના રસ્તે લાગી જાઓ. કોઈ રાજા, સમ્રાટ, રાજનેતા, ઊંચા પદાધિકારી તથા ઘણા મોટા વિદ્વાન થઈ ગયા તો એનાથી શું થયું? बड़े आलिम व फाजिल है, मगर विषयों के वश होकर ऊंची रस्ते से आ निकले जिधर नादान घिसता है. विशेषता तो तेनी છે કે જે પોતાને ઓળખે, વિષય વિકારો છોડે, મનની મોહજાળ તોડે અને પોતાના સ્વરૂપમાં મન જોડે. સ્વાદ અનંત કછું વણી ન જાય. ભૂલેલા માનવે વિષયોનો સ્વાદ વર્ણનાતીત અનંત માની રાખ્યો છે.
આ માન્યતા જ તેને વિષયોના ખાડામાં વધારે ને વધારે ડૂબાડે છે. વિષયોમાં સુખ નથી, પરંતુ સુખનો ખોટો ભ્રમ છે. જે વિષયો ભોગવવાની ઈચ્છા ઉત્પન્ન થનારની સાથે જ વિવેક ખોવાઈ જાય છે. ચંચળતા ઉત્પન્ન થઈ જાય છે. કિંકર્તવ્ય વમૂઢતા આવી જાય. ભોગો ભોગવ્યા પછી દુર્બળતા, મલિનતા તથા પછતાવો થાય. પછી પાછળ ઈચ્છા તૃષ્ણાની જ્વાળાઓ જીવનને હંમેશા બાળતી જ રહે છે, જેને કારણે જીવ સ્વરૂપ સ્થિતિ તથા શાંતિથી કરોડો માઇલ દૂર થઈ જાય છે. તે વિષય ભોગને સુખરૂપ માનવા એ ઘોર અજ્ઞાન નથી તો બીજું શું છે? તો આ ભૌતિક સુખો, ખોટી ફેશનો છોડો અને સાચું જ્ઞાન સ્વીકારો. જીવનમાં સ્વસ્થતા એ પણ સૌથી મોટું સુખ છે. પરંતુ ઈચ્છાને વશ નાચનારી વ્યક્તિ સ્વસ્થ કેવી રીતે થઈ શકે? માટે ઈચ્છારૂપી વ્યવસ્થા ઉત્પન્ન કરનાર ભોગ ફક્ત દુઃખોનું સ્વરૂપ છે. જો નટવર જ સાજ સાજિયા, જો ખેલે સો દેખા બાજિયા. ભવૈયાના જેટલા સુંગર તથા સાજ હોય છે ને, તે બધા બનાવટી જ હોય છે. તે તેની અદાકારીમાં જ પોતાની હોશિયારી સમજે છે. તે અનેક બનાવટી વેશભૂષા અને મેકઅપ દ્વારા પોતાના અસલી સ્વરૂપને છુપાવીને કાલ્પનિક રૂપનું પ્રદર્શન કરે છે. માયામાં વીંટાયેલા માણસની દશા કાંઈ આવી જ હોય છે. તે હંમેશા તેના અસલ સ્વરૂપને છુપાવી એક બનાવટી ચાદર પોતાના પર ઓઢી રાખે છે. બનાવટી જોવાની, બનાવટી સૌંદર્ય, બનાવટી સંપન્નતા, બનાવટી માન મર્યાદા, બનાવટી શ્રેષ્ઠતા વગેરે તેના મનના ખોટા આરોપ જ છે. દાર્શનિક દ્રષ્ટિએ જોઈએ તો જોતા જે કંઈ છે તે દસ્ય છે, તે માયિક છે. તેમાં જીવનનું કાંઈ જ નથી. વિષય બુદ્ધિથી જીવ તેમાં હું પણ મારા પણ માને છે. આ બધું પણ તેનું નકલી પડદન છે. હું શરીર છું, આ જ નટ સાજની જેમ નકલી છે. નાટકમાં નટ રાજા, ભિખારી તથા બીજા અનેક બનાવટી વેશ ધારણ કરે છે, પરંતુ તે પોતે તે બધું તો નથી હોતો ને. તેના બધા જ વેશ બનાવટી જ હોય છે. આ જ રીતે જીવના શરીર તથા શરીર સંબંધી પિતા, પુત્ર, પત્ની, પતિ, શાળા, સસરા વગેરેના બધા જ રૂપ બનાવટી વેશ માત્ર હોય છે. જીવ આ બધું નથી હોતો. જો તે સમજી શક્યો હોત કે આ બધા બનાવટી વેશ માત્ર છે, આ જીવન નાટક સમાન છે, આ ટૂંકમાં કહી દઉં તો તે તેમાં પ્રતિભાવિત ન થાય, પરંતુ તે બધા ખોટાને સત્ય માને છે અને આમાં જ તેની સફળતા સમજે છે. આ જ બનાવટી વેશમાં તે રમે છે તથા પોતાની બહાદુરી માને છે. એટલે તો તે રાત દિવસ પીડિત રહે છે. મોહા બાપુરા યુક્તિ ન દેખા. સદગુરુ કબીર સાહેબ કહે છે કે એ બિચારા માણસો વિમોહિત થઈ ગયા છે. એ યુક્તિ નથી જોતા, એટલે કે એમને યોગ્ય વિચાર નથી મળતા. કે જેમને યોગ્ય વિચાર મળી જાય ને, તેમના મનમાંથી મોહ માયા ઉડી જાય, તો યોગ્ય વિચારનો અર્થ છે જડ ચેતન. જડ ચેતન સ્વ તથા પર ની બરાબર સમજ પડી જવી, જેને જડથી બિલકુલ અલગ
પોતાના ચેતન સ્વરૂપનો બોધ થઈ જાય છે. તે ક્યાંય માયા મોહમાં મોહ તેમને પછી રહેતો નથી. શિવ શક્તિ વરંચી નહીં પેખા. માણસ પોતે વિમોહિત છે. તે વિમોહિત દેવી દેવતાઓની ઉપાસના કરે છે. તે નથી સમજતો કે શિવ શક્તિ વિરંચિત બ્રહ્મા વગેરે દેવી દેવતાઓની પૂજા તથા ઉપાસનાથી આપણા વિષય તથા મોહ છૂટવાના નથી. કેમ કે પુરાણ મુજબ લગભગ બધા જ દેવી દેવતાઓ માયા મોહમાં લીન છે. અહીં શિવ શક્તિ તથા વિરંચીના નામ લઈને બધા જ દેવી દેવતાઓ માટે ઈશારો છે. સદગુરુનો ઈશારો છે કે નિર્મળ વૈરાગ્ય સંપન્ન સંતોનું શરણ લો, તેમની ઉપાસના કરો. તેમની પાસેથી તમને માયા મોહમાંથી છૂટવાની પ્રેરણા મળશે. કેમ કે આ ઊંચા દર્શન સંતો સિવાય બીજે ક્યાંય કાંઈ નથી. પડદે પડદે ચલી ગઈ સમૂજી પરી નહીં બાની. પડદો એટલે મોહનું આવરણ. આની જ પાછળ બધા જ મનોવિકાર તથા દુરાચરણ ચાલતા રહે છે. મોહને કારણે જ માણસ તેની ખોટી આદતો તથા ખરાબ સ્વભાવને સમજી શકતો નથી. મોહ મનની એક ભ્રાંતિ છે. આ રમિણીની પ્રથમ ચોપાઈ મુજબ માણસ પોતાના માટે સુખદાય સમજીને જે એક અહંતા મમતાની દુનિયા બનાવે છે તે જ વિષયનો સાજ છે, તે જ માયા છે. તેને સુખદાય સમજવી એ જ તો મોહ છે. કેમ કે તે અહંતા મમતાની દુનિયામાંથી તેને સાચું સુખ ન મળતા દુઃખ જ મળે છે. તે તેના સ્વવિવેક, સ્વરૂપ પરિસ્થિતિ તથા ચર્યસ્થાયી શાંતિથી તે વંચિત રહી જાય છે. જે પોતાના આવા ભયંકર પતન સાજ શણગારને જ સુખદાયી સમજે છે તેના જેવો મોહ મૂઢ કોણ હશે? તો તમે ચેતો હો. જો જાને સો બાંચી હે, નહીં તો હોત સકલ હીગી જાની. જુઓ, પોતાના મોહ, અજ્ઞાન તથા મૂઢતાને સમજી જાય છે તેઓ તેને છોડી દેવાને કારણે પતનથી બચી જાય છે. એટલે કબીર સાહેબ ફરીને કહે છે કે જો જાને સો બાંચી હે, નહીં તો હોત સકલ કી હાની. બાકી લોકોનું પતન તો નક્કી જ છે. પોતાના અજ્ઞાનને જાણી લેવું એ જ જ્ઞાન માર્ગમાં પ્રવેશ છે ભાઈ. પોતાને અજ્ઞાનને જાણી લો અને નવી જિંદગી શરૂઆત કરો. જ્ઞાનના પ્રકાશ જીવનમાં પાથરી લો. અંધકાર રૂપી જ્ઞાનને તજી દો. કોઈ કે યુનાનના મહાન દાર્શનિક સુકર્તાએ કહ્યું હતું કે તમે મહાન જ્ઞાની છો, તો તેઓએ તરત જ જવાબ આપ્યો હતો, હા, હું જરૂર જ્ઞાની છું. કેમ કે હું મારા અજ્ઞાનને જાણી ગયો છું. જે પોતાના અજ્ઞાનને જાણી લે છે તે જ્ઞાની થઈ ગયો સમજો. આ જ મહાન જ્ઞાની છે. સદગુરુ આ રમિણીમાં એ જણાવે છે કે જે બંધનોમાં માણસ બંધાયેલો છે તે તેના જ બનાવેલા છે. આ બધાય બંધન આ મનુષ્યએ બનાવેલા છે અને પોતે તેમાં જ બંધાઈ જાય છે. પરંતુ તેને તે બંધન ન સમજતા કલ્યાણદાયી સમજે છે. આ જ તેની માયા મોહ છે. માણસ સત્સંગ તથા વિવેક દ્વારા તેને સમજીને
તેનાથી બિલકુલ મુક્ત થઈ શકે છે હો. તો જાગ્યા ત્યારથી સવાર માની લ્યો. સત્સંગ તથા સારા વિવેક સમજી તેમાં મુક્ત થઈ જશો અને કલ્યાણ થઈ શકશે તમારું.